पारुल यूनिवर्सिटी में टेक फेस्टिवल का आयोजन करवाया गया है, जिसके तहत छात्रा विभिन्न प्रोजेक्ट्स पेश कर रहे हैं। गो एन्युअल फ्लैगशिप टेक्निकल एग्जीबिशन टेक एक्सपो 2024 की शुरुआत पारुल यूनिवर्सिटी में करवाई गई है। छात्रों का कौशल्य बढ़ाने के आशय से ऐसे टेक एक्सपो के कार्यक्रम आयोजित करवाए जाते हैं। तब इस टेक एक्सपो 2024 में इंजीनियरिंग, अप्लाइड साइंस, कंप्यूटर एप्लीकेशंस और कृषि समेत सभी क्षेत्र के आखिरी साल के छात्रों ने शिरकत करते हुए कई तरह के प्रोजेक्ट्स पेश किए हैं। હું મિકેનિકલ 8th સેમનો સ્ટુડન્ટ છું, ફાઇનલ યરનો સ્ટુડન્ટ છું। પારુલ યુનિવર્સિટીની અંદર આજે ટેક એક્સપોની અંદર મારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો છે અને ઘણા બધા બીજા પ્રોજેક્ટ પણ સિલેક્ટ થયા છે સારા, જેના વિશે આજે જ્યુરી મેમ્બર્સ આવે છે, એના વિશે બ્રીફ ઇન્ફોર્મેશન લે છે, એના માર્કિંગ્સ મૂકે છે અને સરસ રીતે ભણતરને આગળ વધારવા માટે સ્ટુડન્ટો પાસે નવા એક્સપેરિમેન્ટ કરાવીને છોકરાઓને ભણવા માટે હેલ્પ કરે છે। મારો છે 360 ફાયર ફાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ બનાવી છે મેં, જેની અંદર આપણે ઇનિશિયલ સ્ટેજ પર જે આગ લાગે છે, જે તરત સળગેલી આગ હોય એને ઓલવવા માટે આ રોબોટ યુઝ થાય છે, જેથી કરીને કે આગ આગળ વધતી અટકે। આજે પારુલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને ટેક એક્સપોનો મુખ્ય હેતુ અમારા એન્જિનિયરિંગ, સાયન્સ અને એગ્રીકલ્ચરના ફાઇનલ યરના સ્ટુડન્ટ્સના જે પ્રોજેક્ટ વર્ક હોય છે, જે કરિક્યુલમના ભાગરૂપે હોય છે, એના પ્રદર્શિત કરવા માટેનો હોય છે અને એમાં બધા જુનિયર વિદ્યાર્થીઓ આવીને એનું મુલાકાત લેતા હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે વિદ્યાર્થીઓને એમાંથી મોટિવેશન, ઇન્સ્પિરેશન મળે, યર ઓન યર કઈ રીતે પ્રોજેક્ટ્સને સારા કરી શકાય, વધારે યુઝર્સની નીડ પ્રમાણે બનાવી શકાય, સમાજની જરૂરિયાત પ્રમાણે બનાવી શકાય અને બહારથી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સને બોલાવીને અમે એને એસએસબી કરીએ છીએ, વિદ્યાર્થીઓને પ્રાઇઝ મની આપીએ છીએ અને આ સાથે બરોડાની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવીને આ એક્ઝિબિશનની મુલાકાત લે છે, જેથી એમને બી ફ્યુચરમાં એન્જિનિયરિંગ પ્રત્યે રસ દાખવે તેઓ અને એન્જિનિયરિંગ કરવા માટે આગળ પોતાનો ઉદ્દેશ્ય રાખે એ હેતુથી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।